આપણને શરૂઆતના સંકેતો છે ઓવરઓલ ગ્લોબલ અને એફઆઈએસના ડેટા જે હવે નેગેટિવ બધા બતાવી રહ્યા છે એમાંથી એક ફરી રેન્જ બાઉન્ડ શરૂઆત આ સપ્તાહની પણ આપણે બનતી જોઈ શકીએ છીએ. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટની વાત કરીએ તો લાસ્ટ વીકમાં આપણે જોયું કે એક કરેક્શન્સ ઉપરના લેવલથી જોવા મળ્યું. ઓવરઓલ અગર તમે ડેલી ચાર્ટ જોશો તો એના ઉપર એક નેગેટિવ પેટર્ન આપણને પહેલેથી દેખાતી હતી. પરંતુ જે કરેક્શન્સ આપણે એક્સપેક્ટ કરતા હતા એ 25,200 25,300 ની વચ્ચે એક્સપેક્ટેશન હતું કે એની આજુબાજુ સપોર્ટ લેશે. પરંતુ આપણે જોયું કે ફ્રાઈડેના દિવસે 25,200 ને પણ બ્રેક કરીને માર્કેટ નીચેના લેવલ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. વીકલી ક્લોઝિંગ 25,200 ની નીચે આપ્યું છે. બીજી તરફ તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો જે એક એક્સ્ટ્રીમ ઓવરબોટ ઝોનની અંદર હતો એ હવે ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે. તો ત્યાંથી ચોક્કસ જ એક રિબાઉન્ડ આવવું જોઈએ એવું અમને લાગે છે. પરંતુ આ પેનિક બોટમની આજુબાજુ બન્યું છે કે નથી બન્યું તો એના માટે હજી કન્ફર્મેશન માટે વેઇટ કરવાની રહેશે. જો માર્કેટ આજે ઓપન થયા પછી 25,200 25,250 ની રેન્જને ક્રોસ કરીને સસ્ટેન થઈ જાય છે તો પછી આપણે એવું સમજવાનું રહેશે કે અત્યારે જે બોટમ બન્યું છે એ પરફેક્ટ સપોર્ટ છે ને અહીંયાથી હવે ફરીથી કોઈ નવું કરેક્શન આવે એના ચાન્સીસ ઓછા છે. તો એઝ ઓફ નાઉ મારા હિસાબથી આજનો દિવસ તમે વેટ એન્ડ વોચ કરજો. એટલીસ્ટ 25,200 25,250 નું લેવલ ઇન્ટ્રાડે માટે એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ રહેશે. જો એના ઉપર માર્કેટ નીકળી જાય છે તો ફરીથી આપણને એક ક્લાસિકલ તેજી નિફ્ટીની અંદર જોવા મળશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે અત્યારે. જ્યાં બેંક નિફ્ટી 20 દિવસની મૂવિંગ એવરેજના ઉપર છે, નિફ્ટીની 20 દિવસની મૂવિંગ એવરેજના નીચે છે. બીજી તરફ મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બેંક નિફ્ટીનું નિફ્ટી કેટલું અત્યારે ડેન્ટ થયું નથી. તો દેર આર ચાન્સીસ કે 56,500 થી 56,800 એનો ક્લસ્ટર સપોર્ટ છે એની આજુબાજુ જ અત્યારે માર્કેટ સસ્ટેન થઈ રહ્યું છે. જો 56,500 નો સપોર્ટ આજના દિવસમાં નથી તૂટતો અને 56,800 ની ઉપર માર્કેટ નીકળી જાય છે તો પછી ચાન્સીસ છે કે આપણને બેંક નિફ્ટીમાં પણ એક રિકવરી જોવા મળી શકે એમ છે. તો લેવલ વાઇઝ ફરીથી હું વાત કરું તો 25,200 250 આજના દિવસે નિફ્ટી માટે જોવાનું રહેશે અને બેંક નિફ્ટી માટે 56,800 નું લેવલ જોવાનું રહેશે. જો આ બંને લેવલ ઉપર માર્કેટ ક્લોઝિંગ આપે છે એ તો સસ્ટેન થઈ જાય છે તો પછી આપણે કાલથી ફરીથી એક સારી એવી તેજી માર્કેટમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. બીજી તરફ જેમની પાસે પોઝિશન હોલ્ડ છે એ નિફ્ટીની અંદર 25,100 ની નીચેનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરે અને બેંક નિફ્ટીમાં 56,000 ની નીચેનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરે. જો આ બંને લેવલ બ્રેક થશે તો ફર્ધર કરેક્શન્સ કન્ટિન્યુ રહી શકે છે. તો એઝ ઓફ નાઉ 25,100 અને 56,000 ના સ્ટોપ લોસની સાથે તમારી લોંગ પોઝિશન તમારે હોલ્ડ રાખવાની રહેશે. કિરણ,